गणपति दाता ओ मेरे दाता दाता बैल जोड़ीने रुखमती दाता गणपति दाता ओ मेरे दाता दाता ओ मेरे दाता दाता ब्रह्माणी मातने કામલે ગામનો ગોંદરું આજ ગોકુળિયા જેવું થનગનતું હોય. આજ કાનુડો ભલે રાતે 12:39 જન્મવાનો હોય, પણ મારી માનો પ્રસંગ, મારી ભ્રમાણીનો અવસર એ આજ દિહાળે 12:39 સાહેબ. અને માને જે યાદ કરે ને એ જગતમાં કોઈ દી દીકરા દુખી ન થાય, દીકરા દુખી ન થાય. માતાઓ બહેનો, આપને વંદન કરું છું, મારા વડીલોને વંદન કરું છું, મારા યુવાનોને સલામ કરું છું. પણ આ કામલી ગામના જ છો ને તમે? ઓલા પાછળ બેઠા કયા ગામના છે? આવતા આમાં શું છે? બીજું કાંઈ નહીં. બહેનોનું જુઓ તમે, બહેનોનું કેવું હંપશે? 5 બહેનો ભેળી બેઠી છે. બહેનોનું કીડીયું જેવું હોય અને આપણું મકોડા જેવું. મકોડાને કોઈ દી લાઈન જોવા નહીં મળે. બહેનોની કીડીઓની લાઈન હોય. આમ વાણિયાની દુકાનમાં એક ગુણ ફાટી હોય, હાકરિયાની એટલે કે ઓલી ખાંડની, અને એક કીડીને ખબર પડે બીજાને તેડાઈ આવે અને આખી લાઈન થઈ જાય. આપણી વાળો તો આટલા લગી ભરે પણ બાજુવાળા ઘે નહીં. હા, ઉબકા કરી જાય. હા, વાલા આવા પ્રસંગી મારા વડીલો છું, બેઠેલાને ઊભા કરાય નહીં, સૂતાને જગાડાય નહીં. મને પાપ લાગે, પણ એક માનો અવસર છે માટે થોડીક પ્રાર્થના કરી છે, આપને વિનંતી કરી છે. આજ માનો અવસર છે, માનો પ્રસંગ છે. દશાબ્દી મહોત્સવ, પાટોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. અને આવા પ્રસંગે અમારા પરમ વંદનીય વડીલો એવા આદરણીય ટ્રસ્ટી મંડળ, આદરણીય બુદરકાકા પટેલ કેશુભાઈ, રાજપૂત ગોપાળજી, પટેલ બાબુભાઈ, પટેલ કેશુભાઈ, પટેલ ભરતભાઈ, પટેલ મફતભાઈ, પટેલ જશુભાઈ, પટેલ અમૃતભાઈ, અને આપણા વહીવટદારમાં છે પટેલ પ્રકાશભાઈ, ગોવિંદભાઈ. આ સર્વે આપ સૌને આવકારે છે, અભિનંદન પાઠવે છે. ધન્યવાદ છે સાહેબ. આપ સૌએ અજવાળું છે, અમે તો હાલતા છીએ, પણ અજવાળું કદાચ અમે તો આંધળા છીએ, પણ તું જે માર્ગ દેખાડો ને એમ એક એક ડગ માંડી અને આગળ વયા જાશું. માં, તારો અવસર છે, અમને ભૂલા પાડીશમાં, ભૂલા પાડીશમાં. તમારા 11 જે ટ્રસ્ટીઓ છે એને ખૂબ મહેનત કરી છે. એનું કારણ છે કે દેખાય તો છે મહેનત, એટલે એના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ. છેદ કર્યો અને શિર છેદ કરી જમદગ્નિના દીકરા પરશુરામ જળ ક્રીડા કરતા હતા. 2 મહાપુરુષો જળ ક્રીડા કરતા હતા અને પોતે રેણુકા જમદગ્નિની હારે લગ્ન ગ્રંથિથી જોડાયા છે, છતાં સરોવરને કાંઠેથી નીકળ્યા. અને ઈ ટાણે એમ કહેવાય છે કે રેણુકામાં આમ નજર માંડી અને ઘરે આવ્યા ને પૂછ્યું કે મોઢું કેમ છું, વાર કેમ લાગી? તો કે જલ ક્રીડા 2 યુવાનો કરતા હતા ને, સ્નાન કરતા હતા. એના રૂપાળા શરીરને જોઈને હું ઘડીક એને જોવા માટે ઉભી રહી. અને ત્યારે જમદગ્નિના પ્રકૃતિના મરોડ બદલાણા. 4 દીકરા. નાનો દીકરો પરશુરામ, પરશુ કહા હો, પ્રશ્ન નિકાલો, तेरी माँ का सिर छेद करो. कि क्यों? मेरी माँ ने कुछ गुनाह किया है? कि हाँ, मेरे साथ शादी किया है, विवाह किया है, फिर भी सिर छेद કર્યો. વર્ષો પછી ઘણી બધી વાતો છે, પણ ઉત્સવની તરફ આગળ
ચાલી જાય આ માઈ બાઈ પછી બેનો માફ કરજો जो समझदार कोई इशारा काफी होता है जवानी તમને ખબર નહીં પડે કે તમે લગન નથી કર્યા આગે સ્નેહ સખી અમારે આંગણે આજ કંચન બરહે મેં પાટીદારના દીકરાના સપનામાં આવી હમિંગ આવે છે ભાઈ નહોતા સૂરજ જેદી નહોતા ચાંદ જેદી હતી જગમાં જોગણી જેદી હતી જગમાં જોગણી એ પાલોદર વાળી જોગણી કયો કે જગતમાં પૃથ્વીનો પોપડો નહોતો અને તેથી વાળા રૂપ ધારણ કરી અને એ પૃથ્વીના પોપડાને પોતાના મોઢામાં લઈ અને પાકીની માથે તરતો મેલ્યો થયો અને જેદી નહોતા સૂરજ જેદી નહોતા ચાંદ જેદી નહોતા પૃથ્વી તારા પોપડા અને તેથી હતી જગમાં જોગણી અને ઈ ફૂલના તળામાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રગટ કર્યા અને માએ સ્વરૂપ ધારણ કરી અને ત્રણને વિનંતી કરી કે હે ભોળાનાથ મારે તમારી હારે લગ્ન તો અમે તમારી હારે લગ્ન ન કરી શકીએ અને ત્યારે કહેવાય છે કે રેણુકા બીજું કોઈ નહીં પણ જોગણીનું સ્વરૂપ છે સાહેબ રેણુકા બીજી કોઈ નહીં પણ બ્રહ્માણીનું સ્વરૂપ છે સાહેબ એ તત્વ છે સાહેબ તત્વ છે સાહેબ એ તમારી બ્રહ્માણી છે એ રેણુકાનું તત્વ નહીં પણ જોગણીનું તત્વ છે વાલા જોગણીનું તત્વ છે અને તેથી આમ કહેવાય છે કે ભોળાનાથ તો કે માં તમે બીજા રૂપ ધારણ કરો આ રૂપમાં તો અમે તમને નહીં ભરીએ અને ત્યારે માતાજીએ રૂપ ધારણ કરી ઉમિયાનું ભોળાનાથને ભર્યા માએ રૂપ ધારણ કર્યું બ્રહ્માણીનું બ્રહ્માને ભર્યા માએ રૂપ ધારણ કર્યું લક્ષ્મીજીનું પાપનો ભાગી રાખો ઘણી બધી વાતો કરવી છે પણ જ્યાં જ્યાં તાણા મળશે ને ભલે ત્યાં ધર્મની વાતો કરશું આ માને પ્રાગટ કોણે કરી એ વાતો કરશું અને પાટીદારના દીકરાના સપનામાં આવી અને માને પ્રાગટ એ પણ મારે વાતો કરવી છે ગામી પરિવાર છે ફોક પરિવાર છે અને કડવા પાટીદારની 52 શાખ છે આજ 52 શાખ નહીં પણ 322 શાખ છે સાહેબ હું પણ પાટીદાર હોય આપણા મને ફોન કોણ કરતું હતું ભરતભાઈ હા ભરતભાઈ હવે આપ થોડું કંટ્રોલ કરજો ભાઈ જમાવટ આપણે સર્વપ્રથમ શ્રાવણ માસ છે ભોળિયાનાથની ભભૂતિ અમારા બ્રહ્મદેવે અમારા ભૂદેવે લલાટમાં ચોળી છે મારો બાપ ધન્યવાદ છે તાળીઓના ગડગડાટથી ભાઈ અમારે એ સરપંચ એનું કારણ છે કે મુખીનો જમાનો હતો ને દાદા તમને ખબર હશે કે તેથી બિચારા પોલીસ વાળા આવે તો છે ભાઈ અમારા સત્સંગ તો નથી લેતા કે લે ને તો ખંભે ચડાવીએ હા કે ચૂંટણી કરીને ચૂંટવા વાળા અમે છીએ જો ક્યાંક કરપ્શન કર્યું તો મરી ગયા હા ભાઈ અને હવે વિજય સ્તંભ એટલે શું કે જ્યારે આપણા યાગની રચના કરીએ એમાં ધર્મ ધજાનું આરોહણ કરવાનું થાય મારા ભૂદેવ છે ભૂદેવ વંદન કરી આપના આશીર્વાદ લઈ અને શબ્દોની સરવાણી વહેતી કરું છું વિજય સ્તંભ યજ્ઞશાળાની રચના કરીએ એના 7 દિવસથી એના મોગલા દિવસ સુધીમાં એને રોપવાનો થાય હવે 7 દિવસ પહેલા રોપો 6 દિવસ 5 દિવસ એ ભૂદેવ અને આપના ઉપર નિર્ભર છે પણ પેલો ઘા રાણાનો સાહેબ પેલો ઘા રાણાનો ન્યાથી માના દશાબ્દી મહોત્સવની શરૂઆત થાય છે સાહેબ તો પેલો ઘા કરી રાણો કહેવાય અને એની શરૂઆત હાલો કેટલાથી કરું હાલો ઘા કરો હીરામનસિંહ સમાજ છે વિહોતર નાચ બેઠી હે ગોગા મહારાજ ગુગવાટા કરતા હોય છે રાજપૂત ભાઈ મારો રાજપૂત સમાજ કે ધર્મને સાચવવો ને અને ધર્મને સાચવવો એ રાજપૂતોને 3 વસ્તુ કર્મમાં આપી હતી કે જેથી ભોળિયાનાથે આ જગતની માથે રાજપૂતને ઘડ્યા ને તેથી કર્મ 3 હોય કે ધર્મની રક્ષા કરજે બાપ ક્યાંક ગૌ માતાની માથે ક્યાંક કરવત ફરતા હોય તેથી મેનમાંથી તરવાર મારી કાઢજે અને અજાણી કોઈ નારી હાલી જાતી હોય અને ઊંચી આંખ કરી અને એની સામે કોઈ જોવે ને તેથી ભલામણા તારા આયખાની ચિંતા કરી એમાં પણ મેનમાંથી તરવાર મારી કાઢી બાપ તૂટી પડજે તને હું તૂટવા નહીં દઉં ભલામણા હે તો વાલા વિજય સ્તંભની શરૂઆત હાલો એક વ્યક્તિ કરી ગયો હાલો 11,000 થઈ ગયા હાલો હા બાપા કે પહેલા દિવસે વિજય સ્તંભ માનો કે એમના હસ્તે ખાત કરી અને રોપવાનો થયો એટલે એનું કર્મ પૂરું થઈ જાય છે
એટલે એનું કર્મ પૂરું થઈ જાય. પછી 3 દિવસના જે પણ પાટલાના કે બીજા ત્રીજા લાભ મળે એ વ્યક્તિને મળવા પાત્ર નથી. પણ બાપજી પેલો ઘા રાણાનો, હા, શરૂઆત પેલો મંત્રોચ્ચાર, ગગનભેદી મંત્રોચ્ચાર થી બ્રહ્મા વિષ્ણુ મહેશના હૈયા તમે થડ થડ ધ્રુજાવશો અને તેની માં હામી ધ્રુજશે અને ઈ માની આંખ ખુલશે અને ઈ ઉગરેલી આંખની દ્રષ્ટિ એ દીકરાની માથે પહેલી પડશે. વાલા, પહેલી દ્રષ્ટિ પડશે. તો હાલો 11,111 થી શરૂઆત કરું. બેનો તમે બોલી શકો. ઘરમાં તમારું હાલતું હોય, કેટલા ઘરમાં હાલે? લગભગ તમારા ચહેરા ઉપરથી એવું નક્કી કરી શકું છું કે આમાં એક બેન ઘરમાં હાલવા નહીં દેતી હોય. આ મારું સર્વે છે કે શિક્ષક રહ્યા ને એ 22,000 આમ ગુણાંકમાં હાલી. જો આ પાછી બીજી વાત, મારો કંપની ફોન, કોઈ પણ રકમમાં મીંડું નહીં બોલું. માથું ઉતારવું હોય તો ઉતારી લેજો, પણ મીંડું નહીં બોલાય. 22,222 22,222 વિજય સ્થાન અને એની ઉછમણી 22,222 એ 33,333 અને આ તાળી ન પડે એને વાલી વસ્તુ. તમારે વાલી વસ્તુ હશે, તમારે વાલી વસ્તુ હશે. તાળી ન પડે એને વાલી વસ્તુ ના હમ. આને શું હોય? અને કાંઈ નહીં, વાટ જોઈને બેઠા છે કેદી વારો આવે. પણ તાળીઓ પાડો માનો પ્રસંગ છે તો તમારી પાડેલી તાળી ઈ રોટલા ઘડવાની તાળી પાડતી લઈ આવશે. ભલા મને હાજની તાળી. હા ભાઈ 33,333 33,000 એ 44,444 44,444 ભાઈ 44 એ 55,555 એ તાળીઓ શરૂ રાખો. એટલે તો કાલે હવારમાં દીકરો દુનિયા થાય ને થાય. એ 55,555 પેલો બ્રહ્મસ્તંભ નવચંડી વિજય સ્તંભ અને જે વિજય સ્તંભ રોપે એની જીવનમાં કોઈ દી હાર ન થાય, એની કોઈ દી જીવનમાં હાર ન થાય. મારો બાપ ભાઈ મારો રાજપૂત સમાજમાં એ 66,666 ભાઈ એ 77,777 એ હાટડા ભેળા કર્યા ભાઈ. હા 77,000 કેમ થયું? અંદરથી કહું છું 99 ની ઈચ્છા છે. અરે ઓ બાપ રે, એ આ વાત પર હું તાળીઓનો ગડગડાટ માંગુ છું કે વિજય સ્તંભ જ્યાં રોપવાનો થાય એ અહીં નહીં પણ તમારા ઘરેથી વાસ્ય ગાસ્ય બ્રાહ્મણ અને વિજય સ્તંભ તમે લઈ અને નીકળો ને તો એની પહેલા ના બ્રહ્માણી તમારા ઘરમાં ઘર કરીને બેહી જાય. પલોઠી વાળી અને બેહશે બ્રાહ્મણ અને બ્રહ્માણીને વાસ્ય ગાસ્ય એનો વિજય સ્તંભ લઈ અને નીકળવાનું થાય તો વાલા તમારા ઘરે માની પધરામણી થાય તો 77,000 હું 99 તો ભાડું છું પણ મને કોઈક 88 કરી દે ને એટલે 99 કરી દઉં. બોલો, હા, મને કોઈક 88 કરી દે એટલે 99 કરી દઉં. આ છાતી ઠોકીને હું તમને કહું છું સાહેબ, એ તો મને એ થઈ ગયા. ઈશારો કર્યો, ખબર પડી તો પાડો પછી તાળીઓ. 88,800 અને 88 થઈ ગયા. 99,999 થઈ ગયા. લ્યો ભરતભાઈ, તમે શું કહેતા હતા? ભરતભાઈ મને કે થાય આ હું બોલું, તમારું ગામ બોલે છે, તમારું કામ બોલે છે, તમારો રામ બોલે છે, તમારું નામ બોલે છે, તમારું માન બોલે છે. વાલા આ ટ્રસ્ટી મંડળ છે ને, ઘણી વખતે સમજી લેજો કે આખા ગુજરાતમાં નહીં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત આખામાં મારે ઉછમણી બોલવા જવાનું થાય છે. ઘણી વખતે આમ ઉછમણીમાં માણસો આમ ઢીલા પડે તો હું પૂછું કે કા મોડા પડો છો? એ કે ટ્રસ્ટીઓ વધવા નથી દેતા કાંઈ. આવું ઉપાડી લે દેવું હું દેવું. પણ ભલામણા આ ખાનદાની આ ભરતભાઈની ટીમની આ બાબુ સાહેબ પડખે બેઠા છે એ ટીમની ખાનદાની આ રૂપિયા બોલાવડાવે છે સાહેબ. એ વહીવટની કુશળતાની વાત છે સાહેબ. એમાં મારા બે વહીવટદારો છે એવા ભાઈ શ્રી એક પ્રકાશભાઈ નામ છે, હા પ્રકાશભાઈ ક્યાં છે, અને બીજા ભાઈ હા એ પ્રકાશભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ધન્યવાદ છે કે તમારા એકડી અમારે હાલવાનો છે.
હા તો 99,999 થઈ ગયા. 99,999 એક વાર, બે વાર. હવે જાય છે, હવે જાય છે. પછી મને કહેતા નહીં. અને હા સમજી ગયું. સન્માન જેવો 3 વાર થાય એટલે સ્ટેજ ઉપર બોલાવીને આપણે સન્માન એનું કરવાનું છે. અને તેથી અવસરમાં સન્માન કરશું એ નોખી વાત છે, પણ આજ મર્દાનગીથી બોલે છે એનું સન્માન સાહેબ આજ કરવાનું છે. અને તેથી ભરતભાઈને મેં વિનંતી કરી હતી કે મને જમવા દેવું હોય તો દેજો, ન દે તો વાંધો નથી, પણ મારા દાતાનું સન્માન અવશ્ય કરજો. અને કદાચ તમે રૂપિયા ન ખર્ચી શકો તો મને કહેજો. આ પાટીદારનો દીકરો કાંઈ મને એમ નથી, મોળો નથી ભલામણ, પણ મારા દાતાને સલામ ને સન્માન બે કરાય. ભરતભાઈ અગ્રી થઈ ગયા, કાંઈ વાંધો નહીં સાહેબ. હે તો હાલો 99,999 રૂપિયા એક વાર, બે વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર. જવાનિયાનો ઘણી ખજવાળ આવે છે. જવાનિયાઓને ઘણી ખંજવાળ આવે છે કે અમારે બોલવું છે, પણ નથી ને પાટલા માથે બેહવાનું થયું તો બાજુમાં પણ ભરોસો રાખો. અત્યારે બોલી નાખો હિંમત કરી, પ્રસંગ આવતા આવતા ગોઠવાઈ જાય. હમણાં જ એવું નથી બેન, હમણાં આ 15 દાડામાં મેં 3 લગ્ન કર્યા. છોકરા ફોરેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા ને અમેરિકા વાળા હતા, ત્યાંથી આવ્યા ને સંબંધ કર્યા. હમણાં લગ્ન કર્યા. એટલે એવું કઈ નથી, થઈ જાય ચોમાસામાં લગ્ન થઈ જાય. પણ ભરોસો રાખો. 99,999 1,11,111. 1,11,111. ભાઈ 1,11,111 રૂપિયા. એ અમારો સીએનજી કલર ઓલો વાહે. હા 1,22,222. મોજ ભાઈ 1,22,222 રૂપિયા. 1,22,222 રૂપિયા. મારી બ્રહ્માણીના વિજય સમની ઉછમણી 1,22,222 રૂપિયા એક વાર. બાપજી થઈ ગયા થવા લાગ, પણ એમ દોઢ લઈને આવ્યા. હવે બાપજી સોટલી બાંધે, હવે જે થયું એ થાય. સમજી લેજો કે બ્રાહ્મણ અને ઋષિ મુનિ, સાત્વિક બ્રાહ્મણ એ ઋષિ મુનિ જ કહેવાય. જ્ઞાની મહાપુરુષ હોય, વૈદિક શાસ્ત્રથી જાણકાર હોય એને ઋષિ મુનિ કહેવાય. ઋષિ મુનિ ચોટલી બાંધે તોય ફાયદો અને છોડે તો નુકસાન. એટલે બાપજીએ બાંધી છે. હા ભાઈ જવાબ છે. 1,22,222 રૂપિયા. હાલો 1,22,222. મને કોક 1-2 ધક્કા મારો એટલે ઈ તો સોળ થઈ જાય. કામલી જેવું ગામ છે. બ્રહ્માણી બેઠી હોય, બ્રહ્માણીના 3 અક્ષર, કામલીના 3 અક્ષર, કરલી પડખામાં છે એના 3 અક્ષર. હે ભલામણ ગોગો મારો દાસર વાળો બેઠો છે. હે અને દાહ જેના 3 અક્ષર. આમ ગોગો ગુગવાટા કરતો હોય, આમ અંબા ગુગવાટા કરતી હોય, અને અહીં બ્રહ્માણી ગુગવાટા કરતી હોય. ભલામણ હાલો 1,33,333 થઈ ગયા. 1,33,333. 1,33,333 થઈ ગયા. 1,44,444. પેલો ગારાણાનો મને એક 55 છે ને, કોક ધક્કો મારી ગયો. હેલો હા કેમ થયું? બીજું કે 2 મોબાઈલ બેલેન્સ ફૂલ છે, એટલે આમાંથી કોઈને ઘેર પૂછવાનું મોબાઈલ લઈ જાઓ. એનું કારણ છે એવું નથી દાદા, એક મર્યાદાવાળો જમાનો હતો ભરતભાઈ, અને એ આપણી વખતે થોડીક હતી. પણ હવે આ નવી પેઢી આવે ને એમાં તો આ જોગમાં મને પૂછ્યા વગર પાણી પીધું જ કેમ? એટલે પણ તરહ લાગી હતી તો કે એટલામાં થોડું મરી જવા, હું તમને ગલા દે. અલે બાપા તમારી ક્યાં રાહ જોવા બેસીએ? અમે વિસનગરમાં આટા મારતા હોય, ત્યાંથી 20 કિલોમીટર આવવાનું. હે એટલે એવું કાંઈ નહીં, અમુક વસ્તુ કાંઈક કરજ કરવા દેવાની. કાયમ માટે 364 દાડા તમારું હાલતું હોય ને તો એક દીતાનું હાલવા દો, હાલવા દો ને. હે હાથ ઊંચા કરી દો, હાથ ઊંચા કરી દો. હાલો કાંઈ વાંધો નહીં, હાલો હાથ ઊંચા કરો. હાલો રજા દઈ દો, હાથ જે રજા દે હાથ ઊંચો કરે. હાલો જુઓ હાથ ઊંચો થાય.
છાતી માથે પથરા મેલીને બેઠા છે ને જુઓ તો એ જોગમાયાઓ એ તમને હા એ દાઢીવાળા આ દાઢીની આબરૂ રાખો ઓલા બે દાઢીવાળા આ દાઢીની આબરૂ રાખો એક ગા કરી જાઓ અને મોબાઈલ જોતા જ મારા લઈ જાઓ પણ બોલો આ 1,44,444 રૂપિયા એકવાર બે વાર જાય છે સાહેબ હવે જાય છે મારે સમય મારી પાસે ઓછો છે ઉછમણી જાજી છે અને રહી જાય તો વળી પાછા લોસા પડશે 1,44,444 રૂપિયા એકવાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર અને હવે ભરતભાઈ બીપી માં હા 1,44,444 રૂપિયા એકવાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર અને અલા ભાઈ 3 વાર બાકી છે હવે છેલ્લું આ સાહેબે કીધું જેમ આપણે ચલાવા બોલાવાળા ભાઈઓએ કે કોઈના ઘેરથી કોઈની પત્ની કોઈ બોલે તો મારા પાસે મંત્ર છે એ મંત્ર બોલી દેજો એટલે ઘરનું કોઈ બોલશે નહીં અને 1:51 ની ઈચ્છા છે થોડો ધક્કો મારી દો એટલે આપણી કામની શરૂઆત સરસ થાય. અરે હું તો માદળિયું લઈને આવ્યો છું હા હું માદળિયું લાવ્યો છું કે કોઈના ઘરવાળી માથા ભારે હોય અને એને શાંત કરવી હોય તો આપણે માદળિયું લઈને આવ્યો અને માદળિયાની કિંમત માત્ર 10 રૂપિયા એક ધક્કો મારો અને કોઈના ઘરવાળા માથા ભારે હોય તો આપણી પાસેથી માદળિયું લઈ જાજો આમ ગાય જેવા થઈ જાય હા તમે કયો એમ હા ભાઈ હા 1,44,444 રૂપિયા એ તો થઈ જાય દાદા ચિંતા કરો માં હું ભાડું છું મને ખબર છે ક્યાંથી કરવાય એ થઈ જાય જુઓ તમે આ જુઓ મને ખબર હોય બાપા મરદ માણસની ચહેરાની લકીરને આ નજર માંડો ને ત્યાં ખબર પડી જાય કે ક્યાં મર્દાનગી મુગવાટા કરતી હોય ભલામણ હાલો 1,44,444 માંથી આંકડો વધી અને વાહે વાળા મારા વડીલો 1,51,151 પણ કરે છે ભાઈ બસ 1,51,151 રૂપિયા એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર અને 3 વાર ભાઈ અને હવે ત્યાંથી જે પણ વડીલ હોય જ્યેષ્ઠ ટ્રસ્ટી છો આપણા દાદાના હસ્તે અરે દાદા બધા આપણે વડીલનું સન્માન કરશું હા અરે મોજ એક બ્રહ્માણીનો ગરબો આશીર્વાદ તમને ઘણા મળ્યા છે માં મને ઘણા મળ્યા છે માં બ્રહ્માણી તો ફોકના સપને આવી હતી વાલા રામ ચેચાડ અને એમના દીકરા છે અમારા આદરણીય બળદેવભાઈ અને મુકેશભાઈ તાળીઓના ગડગડાટ વધાવી લઈએ ધન્યવાદ આચાર્યજી બેસશે મુખ્ય આચાર્યજી હોય એમની સાથે કે ભૂદેવની ટીમ હોય અને એક યજમાન તરીકે સ્વાહા આહુતિ દેવા માટે એક બ્રાહ્મણ યજમાનની જરૂર પડે એટલે આખો યાગ છે એનો મોટો કારોબાર અને મોટો ભાર કહેવાય એ બ્રાહ્મણ ઘણા કર્મ એવા હોય અલા ભાઈ કેમ છો ઘણા કર્મ એવા હોય કે એ આપણે ન કરી શકીએ એ આપણું શાસ્ત્ર આપણને અનુમોદન દેતું નથી આપણે યજમાન તરીકે બેસી શકીએ પણ સ્વાહા કરી અને જે આહુતિ દેવાનો અધિકાર છે એ માત્ર બ્રાહ્મણને છે સાહેબ બ્રાહ્મણને છે એટલે બ્રાહ્મણ યજમાન તરીકે જે પણ બ્રાહ્મણ ભૂદેવ બિરાજમાન થશે પણ જેના થકી થશે એ તમામ ફળ એ યજમાનને મળશે તો બ્રાહ્મણ યજમાનનો હાલે ઉછમણી આપણે શરૂઆત કરી હાલો બ્રાહ્મણ યજમાનને હાલો અમારા શાસ્ત્રીજી આપણા આચાર્ય છે
યાગના આચાર્ય 11,111 રૂપિયાથી શરૂઆત કરી 22,222 થઈ ગયા. હાલો 22,222 22,222 55,000 દાદા હું તો ખાલી આગળીઓ કરે તો હું કહી દઉં કારણ કે આનો તો ડોક્ટર થઈ ગયો છું. હવે મારી પાસે પાત્રતા એટલી જ નથી દાદા કે જનોય નથી એટલે તમારી ભેગો બેહી નથી શકતો. નહીં તો છું પટેલનો દીકરો, પાટીદારનો દીકરો, સ્કૂલનો આચાર્ય છું, પણ લગભગ આવા ધર્મ કર્મ કરી કરીને આપના જ્ઞાન થકી ક્યાંક જ્ઞાન મેળવી અને આજ લગભગ ભાણને હાન આવી ગઈ છે બ્રાહ્મણ જેવી. ભાઈ તો 55,555 બ્રહ્મ યજમાનના. હા દાદાની હારે દાદાનું કામ સાહેબ તમને કહી દઉં, હું યશ જોગણીને દઉં છું, યશ બ્રહ્માણીને દઉં છું કે આવા ભૂદેવ તમને આવા આચાર્ય મળવા એ ખરેખર તમારું ભાગ્ય છે સાહેબ, તમારું ભાગ્ય છે. બીજું આજ હું તમને દાવો કરી અને કહીને જાઉં છું દાદા, બુદ્ધર દાદા, કે તમારા 3 દિવસના યજ્ઞમાં એમના મંત્રોચ્ચાર થકી તમારા કર્મ થકી જો 3 દિવસમાં એક પરચો દેખાય તો શાસ્ત્રની વિધિ કહેજો સાહેબ. હું તમને ગેરંટીથી કહું છું, ગેરંટીથી કહું છું. ગુજરાતમાં જે નામી શાસ્ત્રીઓ છે, 4 વેદના જાણકાર શાસ્ત્રીઓ છે, જ્ઞાની મહાપુરુષો છે, એમાં ઋષિકુમાર એક નામ છે સાહેબ, ઋષિકુમાર એક નામ છે સાહેબ. અને ઈ શાસ્ત્રી તમને મળ્યા છે એટલે તમારું જે પણ કર્મ કરો એ ખૂબ ઉજળું થવાનું છે સાહેબ. તો 55,555 મારી પાસે છે. હા 55,555. હાલો 55,555 રૂપિયા આઈપા કોઈ નિશાવત કેજો. હા ભુવાજી, હા કોઈ નિશાવત કે 55,555 ભાઈ 55,555 બ્રહ્મ યજમાનની ઉછવણી 55,555 રૂપિયા એકવાર, બે વાર, 6 વાર, અઢી વાર, પોણા 3 વાર અને પોણા 3 વાર. ઈચ્છા હોય તો બોલજો પોણા 3 વાર. છેલ્લું કહું છું, આ છેલ્લો કોલ છે. પોણા 3 વાર અને તો દુકાને બેહવું ને નફો જ લેવાનો. હે દાદા, દુકાને બેહવું ને નફો લેવાનો. આમ તો ફાયદા વાળો ધંધો ને ભાઈ. હા અગ્નિની સામે પરિશ્રમો પડે બ્રાહ્મણને અને ટોટલ આખું ફળ આપણને મળે. હા 55,555 રૂપિયા એક વાર, 2 વાર, 6 વાર, અઢી વાર, પોણા 3 વાર અને એમને ભરતભાઈ જોવો તો ખરા કેવી શાંતિ થઈ ગઈ છે. પોણા 3 વાર અને 3 વાર. ભાઈ તાળીયાના ગડગડાટથી જે પણ ભાઈ હોય સ્ટેજ ઉપર દ્રષ્ટિભાઈ બોલો. હા દાદા બધા અમારા રાજપૂત ગોપાલજી કેસાજી બાપા મહાશક્તિનું રૂપ ધારણ કરે. દાદા આપણું શું નામ છે? બળદેવજી પહાડજી રાજપૂત અને સામે બાપા ગોપાલજી બાપા. લ્યો બે રાજપૂત એકાબીજાના સન્માન કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ગંગા ને જમુનાનો સંગમ છે, રામ ને લક્ષ્મણનો સંગમ છે, કૃષ્ણ ને બળદેવનો સંગમ છે. વાલા શક્તિમાં શક્તિ ભળી જાય, મહાશક્તિનું રૂપ ધારણ કરે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ધન્યવાદ. અને હવે પૂર્વ કુંડ, દક્ષિણ કુંડ, પશ્ચિમ કુંડ, ઉત્તર કુંડ. હવે એ 4 કુંડ છે. એમાં એક મુખ્ય યજમાનનો કુંડ છે. પણ થોડીક તમને મારી વાત અઘટિત લાગશે, પણ હું હાલું એમ મને હાલવા દેવાની થોડીક છૂટી દેજો. મુખ્ય યજમાનનું દાદા વાહે લઈએ. મુખ્ય યજમાન છે એને 4 સ્ટેપ પછી લઈએ. અત્યારે આપણે પૂર્વ કુંડ ચાલુ કરી દઈએ. કુંડને હમણાં થોડીક વાર સ્ટે રાખીએ છીએ અને પૂર્વ કુંડની શરૂઆત કરીએ છીએ. પૂર્વ કુંડની શરૂઆત કેટલાથી કરીશું દાદા? હવે 1 મિનિટ માટે 3 દિવસ યજમાન પતિ પત્ની સાથે પૂજામાં બેસવાનું રહેશે. એટલે જે ભાઈ ચડાવો બોલે એ 4 દિવસ 2 પતિ પત્નીને બેસવાનું રહેશે. વચમાં 1 દિવસ કદાચ અમદા કુટુંબના 2 ભાઈઓ છીએ અમે અને ચડાવો હું બોલ્યો તો પહેલો દિવસ પ્રાયશ્ચિતમાં હું બેસું
આગલા દિવસે હું બેસું અને વચલા દિવસે કદાચ એને બેસાડવો હોય એના કુટુંબના મારો ભાઈ છે સમજો તો એને મેં કીધું ભાઈ તું આજે તું બેસ એટલે એ બેસે બીજા દિવસે પ્રતિષ્ઠાના અને પછી પૂર્ણાહુતિ માં હું આવી જાઉં જે શરૂઆત કરે એ પૂર્ણાહુતિ કરે એટલે હવે જે ચઢાવા બોલવાના છે એ 3 દિવસ પતિ પત્ની યજમાનને બેસવાના ચઢાવા શરૂ થયા છે અને વચમાં એક દિવસ એ બીજા કોઈને લાવો આપવો હોય તો આપી શકે બેનિફિટ રાખ્યું છે આટલું બરોબર હવે પૂર્વ કુંડ એટલે આ ઋગ્વેદનો કુંડ ચતુરસ્ત્ર ચોરસ કુંડ એના ઉપર બેસી અને યજ્ઞ કરવામાં આવે તો વ્યક્તિની દરેક કામનાઓ પરિપૂર્ણ થાય તો ચોરસ કુંડ ઉપર દરેક કામનાઓની પૂર્તિ માટે ઋગ્વેદના કુંડ ઉપર બેસીને પૂજા કરવાનો ચડાવો ઓળતા ચોરસ કુંડ ઋગ્વેદ કુંડ કહેવાય ને બાપજી હા અને પૂર્વ કુંડ એટલે સૂર્ય દેવની સીધી તમારી ઉપર કૃપા વરસે વાલા તો આપણા પૂર્વ કુંડની ઉછમણીની શરૂઆત હાલો કરીએ છીએ હાલો પૂર્વ કુંડ 55,000 જય હો, જય હો. લ્યો. ભાઈ હાલો 51 ના આંકડા શરૂઆત કરું કીધું 55 પણ હું 51 કહું છું રિવર્સ ગાડી આવ્યો હા 51,151 હાલો 51,151 રૂપિયા એક અધૂરા વર્તા અને તમારા મનનો મનોકામના પૂર્ણ થાય એવા 51,151 રૂપિયા પૂર્વ કુંડ સૂર્યનારાયણનો કુંડ કહેવાય ઉગતા સૂરજનો કુંડ કહેવાય એના પરિવારના કાયમ માટે સૂરજ તપતા રહીએ અજવાળા પાછળતા રહીએ હાલો 51,151 જે કોઈની ઈચ્છા હોય તો બોલજો બાપા 3 દિવસ એમાં 3 ભાઈઓ હોય એમ બાપજીએ વાત કરી ઋષિકુમાર બાપજીએ વાત કરી કે પહેલા દિવસે એક ભાઈ બેસે બીજા દિવસે બીજો ને ત્રીજા દિવસે મુખ્ય માણસ જે આગળનો હોય એ પાછળ આવી જાય પણ દેહ શુદ્ધિ તમામે કરાવી લેવાની બાપજી બરાબર છે ને તમામે દેહ શુદ્ધિના દિવસે દેહ શુદ્ધિ કરાવી પડે હા તો હાલો 51,151 પાછળ કોઈની ઈચ્છા હોય 3 દિવસ ઘણા માણસો એવું વિચાર કરે છે કે મારી પાસે બેસવાનો સમય નથી પૈસા છે હું દઈ શકું પણ મારી પાસે બેસવાનો સમય નથી ને એટલે હું નથી બોલતો પણ ભલા માણસ ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત જીવ માથે જમણા ફીરે જ્યાં તેતર માથે બાજ તું એમ કહે છે કે તારી પાસે સમય નથી પણ ઉપરવાળાનો સમય જેથી દોરી તૂટી ને એની કોઈ ના બુટી દોરી તૂટી એની કોઈ ના બુટી એની કરતા ઈથી આગળ વાત કરો કે જગતમાં તમે સમય મળ્યો છે સદકર્મ કરી લે બાપ સદકર્મ કરી લે તારા સોના ચાંદી મહેલ મોહલત અને ઈ જરૂર આ જગતમાં પીડા રહે પણ તારા હાથે કરેલા કર્મ અને ઈ ઉજળા કર્મ તારી ભેળા આત્માની ભેળા આવશે અને ઈ આત્માનો શણગાર છે અને બેનો આમાં 3 દી બેહવા મળે લગ્ન કર્યા પછી કોઈ પણ દાનમાં આદમીનું નામ આવે બેનોનું નામ ખરું તમે 3 દી બેહવાનો મોકો આવી જાય ઈ તો તરશે ને તમને તારશે હા એટલે તમારે કદાચ બોલવાની ઈચ્છા હોય તો બોલો બાપા હા 51,151 66,666 પૂર્વ કુંડની ઉછમણી 66,666 666 એક વાર બે વાર સવા બે વાર જાય છે વાલા પૂર્વ કુંડ જાય છે એ 77,700 અને 77 થઈ જાય પણ અને તાળીઓ તો પાડો તમારું સારું થાય જે તાળી ઉસમણી બોલાય જે તાળી ન પાડે અને કાલ હવારમાં એ બ્રહ્માણીમાં ચિકન ગુનિયાનો દુખાવો થાય જો દાદા ના પાડે તો તાળી દાદા પાડજો ન તો ઘટપણમાં હેરાન થઈ જાઓ ભાઈ જમાવટ છે દાદા વંદન કરું છું હા દાદા કે ઈ નહીં બીજું રહેવા દો હા મારી ઘરવાળી જોતો બેન ચિકન ગુનિયા 9 વર્ષ થયા પણ હજી દુર્ગંધ નથી મટ્યું હજી હવારમાં ઊભી થાય ને તે બાપ દીકરો બે ટેકો કરીએ તે ખાટલામાં જ ઊભી થાય અને ચિકન ગુનિયાની દવા લઈ લઈને કટું થઈ ગયું તો મોટું બાઈક ઉપર હવે તો નથી બેહાતું એટલે 4 વ્હીલ લાવ્યો હતો અને 4 વ્હીલમાં વાહે જ બેહાડાય અને વાહે બેહાડીને પાછી વશમાં રખાય તો એક બાજુ બેહાડ ગાડી આમ થાય તો એટલે આ તો ચિકન ગુનિયા હારો નથી હા ભાઈ હા 77,777 છે ને 77,777 આંપા 77,777 જાય છે વાલા પૂર્વ કુંડ એ 88,888
₹88,888 રૂપિયા પૂર્વ કુંડ ઉગતા સૂરજનો કુંડ કહેવાય, ઋગ્વેદનો કુંડ કહેવાય. 88,888 રૂપિયા એકવાર, બે વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને જાય છે પોણા ત્રણ વાર અને પોણા ત્રણ વાર અને 3 વાર. આવો દાદા લઈ આવો. હા કોઈ મણી બ્રહ્માણી મતવાણી બેઠી રે તમે હાલો હાલો રે હો મારી રાસે રે રમવા ઈશ્વર્યા હો સાહેબ આપનું નામ? અરવિંદભાઈ પ્રભુરામભાઈ હરગોવનદાસને સાથે છેડછાટની શરૂઆત જુઓ બાપા. બીજા આવ્યા તાળીઓના ગળગે. અરવિંદભાઈ એક વાત કહું 88 કર્યા ને આપણે, મારો અહીંથી મને ભાવ પૂછો ને તો 99 નો ભાવ છે. અહીંથી આમ આત્માનો પ્રેમ છે. કરી દઉં. એ ભાઈ 999. હા મોજ. હા મારા અરવિંદભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ખૂબ ધન્યવાદ. અરે મગર ભરોસા કી સાથ લેને વાલા चाहिए दोस्त. હે તો વાલા 99 જ્યાં 999 રૂપિયા મારા અરવિંદભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય ફરી વાર. અને હવે બોલે ખરી બોલે ભાઈ ને એમાં રાજપૂત સમાજ ભેળો છે ને એમાં ગઢવા પાટીદારનો સમાજ બે ભેળું થાય ભૂકા. ઘડીક તમે જોયું તો ગુજરાત રાજ્યમાં પટેલિયાઓ આગા પાછા ત્યાં શંકરસિંહ બાપુ એક જ ધક્કો માર્યો હતો. હખડ કેટલું થયું હતું, થોડું કેટલું હખડ થયું હતું. આ બે ભેળા સાચા. નરેન્દ્રભાઈ અમિતભાઈ ખબર પડી ગઈ કે આને પાછા વાળો નહીં તો મરી જાઉં તો વળી 99 આબરૂ રહી ગઈ. હા ભાઈ સમાવો છે. મોજ વાલા. હા એ આબરૂ રહી ગઈ. અને હજી હું તો કહું છું હજી કાંઈક હાલે હે ને એમાં હજી પાછા વળે સારી વાત છે. નહીં તો આ તો પટેલિયા પકડતા આવડે મેલતા નથી આવડતું. હા મકોડા જેવું કામ. હા કડીમાંથી તૂટી જાય પણ મેલે નહીં પકડ્યા પછી. હા ભાઈ જમાવટ છે. હાલો હવે આગળનો કુંડ આવ્યો દક્ષિણ કુંડ. હવે દક્ષિણ કુંડ આ યજુર્વેદનો કુંડ કહેવાય છે. એની આકૃતિ અર્ધચંદ્રાકારમ, ચંદ્ર અર્ધો ચંદ્ર હોય એ ટાઈપનો અર્ધચંદ્રાકારમ આ કુંડ કહેવાય. અને દક્ષિણની અંદર રહેવાથી દક્ષિણની અંદર કુંડ છે અને કુંડ ઉપર યજુર્વેદનો કુંડ. અને યજુર્વેદના કુંડની અંદર આહુતિ આપવાથી હું તમને કામના કહી દઉં. આ કુંડ ઉપર બેસી અને યજ્ઞ આહુતિ આપવામાં આવે તો જે મારણ મોહનની જે ભય હોય છે વ્યક્તિના મનમાં કે મારા ઉપર કોઈ કંઈક કરાવે છે, માતાઓ મુકાવે છે. અત્યારે વૈજ્ઞાનિકો અમેરિકનો પણ આના ઉપર રિસર્ચ કરી અને કહે છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિની અંદર આ જે પદાર્થો ને આ બધું છે એ કંઈક અંશે સાચું છે એવું એ લોકો પણ એમના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર મારી પાસે લેખો છે. તો મારણ મોહન વશીકરણ ઉચ્ચાટન તંત્ર માર્ગમાં 6 પ્રકારના કાલીના હાથમાં બાણ બતાડ્યા. આકર્ષણમ મારણમ મોહનમ વશીકરણમ ઉચ્ચાટનમ અને વિદ્વેષણમ. આ 6 બાણ. એ 6 બાણમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ મલિન વિદ્યા દ્વારા આપણને પરેશાન કરવા માટે કંઈ ક્રિયા કરાવતો હોય તો એને બધાને પાછી વાળવી હોય તો આ પીઠ છે. આ કોઈ મૂર્તિ નથી. જબરદસ્તી ઋષિએ બેસાડેલી પીઠ છે અને પીઠ ઉપર યજ્ઞ કરવાનો છે આપણે માતાને પ્રસન્ન કરવા. તો એ વખતે દક્ષિણ કુંડ ઉપર બેસીને જે આહુતિ આપે છે તો એના ઉપર કોઈ પણ આવી મારણ મોહન ઉચ્ચાટન વગેરેની કામનાઓ કોઈ કરતું હોય તો ભગવતી એને પરાસ્ત કરે છે, એના ઉપર જાય છે અને આપણું રક્ષણ થાય છે. કે કોઈકના કરાવવાથી તમારા ઘરમાં તમારા પરિવાર ઉપર પરેશાની ઊભી થાય. અને અદ્રશ્ય શક્તિ જેને જોઈ ન શકાય પણ એને શાસ્ત્ર પણ અનુમોદન આપે છે અને એને વિજ્ઞાને પણ અનુમોદન આપ્યું છે.
વિજ્ઞાન એવું એક દી કહેતું હતું કે આત્મા જેવી કોઈ ચીજ નથી, પણ છેલ્લો શ્વાસ હતો એવા માણસને કાચની પેટીમાં પૂરવામાં આવ્યો, એને ઓક્સિજન બી અંદર આપી દીધો, અને જ્યારે એનો આત્મા વિયો ગયો ત્યારે કાચ ફાટ દઈને ફૂટી ગયો હતો વાલા. અને તેથી વિજ્ઞાને કબૂલ કર્યું કે આત્મા જેવું કોઈ તત્વ છે. તો આત્મા તત્વ છે એવું પ્રેત તત્વ પણ આ જગતમાં છે, એની છાયા પણ છે. તો સાહેબ અજુર્વેદના કુંડ ઉપર અર્ધચંદ્રાકાર કુંડ ઉપર એ બીજનો ચંદ્રમા કહેવાય, ભોળિયાનાથના ખોપરામાં જઈ અને બેઠેલો કુંડ કહેવાય. અને ઈ ભોળિયાનાથના ખોપરામાં બેઠેલો એટલે ભોળિયાનાથની કૃપા વરસે. તો અજુર્વેદ કુંડની ઉછમણી હાલો શરૂઆત કોણ કરાવે છે વાલા? થઈ જ ગયા ને? ઘણે દિવસ બેસવાનું છે પતિ પત્ની. હા જમાવટ 3 દિવસ તમને બેસવાનો અધિકાર મળશે. તો 51,100 રૂપિયા જેને પણ એ 66,666 66,666 અજુર્વેદ કુંડ અર્ધચંદ્રાકાર કુંડ દક્ષિણા કુંડ જેને કહેવાય. તો દક્ષિણા કુંડની ઉછમણી 66,666. સાહેબ સંપત્તિ નાણું તો મળશે પણ તાણું નહીં મળે. ધનાબેન ધાનાનું નિભજે, કુલબેન માડું ન હોય, જેસલ જખરા નિભજે જેની માં હોથલ હોય. સાહેબ આ જનેતા છે ને એના ઉદરમાં 9 મહિના ગળથોલિયા ગાળી અને ક્યાંક બાપનું રક્ત કામ કરતું હોય, જેના ગુણિયલ રક્ત હોય, ગુણિયલ દૂધ હોય, એના દીકરા દાતારી કરીએ કે ભલામણ દાતારી કરવી એ છોડવું, અને છોડવું એટલે સમર્પણ, સમર્પણ એટલે ત્યાગ, અને ત્યાગ તો કોઈક મરદ માણસ કરીએ કે હે ઋષિકુમાર સાહેબ, હે ત્યાગ કરવો બહુ ડરનો છે. હે સાહેબ ત્યાગ છોડવું, પોતાના ખિસ્સામાંથી કાઢી પોતાનું પારકું કરી દેવું, સાહેબ મરદ માણસ કરીએ કે. તો 66,666 રૂપિયા અને 66,666 રૂપિયા એક વાર, બે વાર, એ 77,777 તાળીઓ પાડો, તેનો તમારું સારું છે. તમે તાળીયામાં હાથ ઊંચા રાખીને નહીં પાડતા, હેઠા રાખીને પાડો, નહીં તો આને ખબર પડી જાય કે તાળી પાડતા બાજરાના રોટલા ઘડવાનો વારો આવશે. હા હટાઈ તાળી પાડો. હા ભાઈ એ 77,777 77,777 આઈનપા દાદા પાછળ. હા 77,777 આઈનપા એક વાર, બે વાર. દાદા ઘા કરવા તો કરી જાજો, હવે જાજી ઉસમણી પાટલા બાકી નથી. હા નહીં તો ઘડી ભલકી ખબર નહીં, ઘરે ગલકી બાદ જીવ માથે જમણા ફીરે તેમ ખેતર માથે બાદ. અરે મેં કરું કરતલ બુજો કોઈ હાજરા તારા અદવત રહે ને મારો હરી કરે છો. હોય પરમાત્માની મરજી હોય તો સંપત્તિવાન બનાય, પરમાત્માની મરજી હોય તો સંપત્તિ સારા રસ્તે વપરાય, પરમાત્માની મરજી હોય તો 3 દિવસ યજ્ઞમાં બેસવાનો માતાઓ બહેનો અવસર મળે. નહીં તો ભલામણા ધીરુભાઈ અંબાણીનો દીકરો વિશ્વમાં 9મો નંબર છે સંપત્તિવાનમાં. પણ કોકિલાબેન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે શાંતિપની આશ્રમમાં જઈ અને રમેશ ઓઝાને જઈ અને એક જ વિનંતી કરે છે, બાપજી मेरे पास बहुत संपत्ति है, जितनी चाहो इतनी संपत्ति ले लो, मगर मेरे 2 बेटे के बीच जो अनिल और मुकेश के बीच जो दरार है, कुछ भी करके दरार टालो, कुछ भी करके दरार टालो. है संपत्ति हो तो शांति खरीदाती नहीं भलामण, संपत्ति होय संस्कार खरीदातो नहीं भलामण. है अरे भलामण अयोध्या एक बार भागीने भूखो થઈ ગઈ, પાછી બેઠી થઈ ગઈ, કારણ કે અયોધ્યામાં સંસ્કાર પડ્યો હતો. અને ભલામણ લંકા લાખની હતી રાખ થઈ ગઈ, કારણ કે સંસ્કાર નહોતા, કુસંસ્કાર હતા ભલામણા. હે સંસ્કારનું તો આજ નહીં તો કાલે અજવાળું પથરા હે વાલા. તો આજનું કરેલું દાન તમારી આવનારી પેઢીમાં ક્યાંક અજવાળું થાય તો એમ કહેજો કે ક્યાંક દશાબ્દીના યજ્ઞમાં બેઠા હતા મારા વાલા. હા તો વાલા 77,000 છે ને, 77,777 રૂપિયા એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા 3 વાર. અને પાછળ કોઈની હિસાબત કહેજો હો ને તો સારું ગાડી વહી જાય રહી જાય એવા ને એવા. હા 77,777 રૂપિયા એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા 3 વાર. અને એક વાર મેરવાડાનું નામ તમે સાંભળ્યું? નહીં, મેરવાડા ને સબલપુરનું નામ દાદા ભૂદર દાદા સાંભળ્યું? હવે સબલપુરમાં ઉસમણી ગુરુ મહારાજને બોલવા લઈ ગયા લગભગ 4-5 વર્ષ થયા. હવે આમાં તો મને ખબર ન હોય ને કે તમારો દીકરો ક્યાં બેઠો છે, કે ઓલાના બાપ આમાં ક્યાં બેઠા, મને તો ન ખબર હોય.
ઉસમણી બોલવાની શરૂઆત કરી 1,11,000 થી મુખ્ય યજમાનની તે 15,55,555 ગયું. બાપુ આગળ બેઠા અને દીકરો વાહે બેઠો. 1,11,000 થી ઉપાડ્યું 15 લાખ લગી. પછી 3 વાર બાપા જીતી ગયા. સ્ટેજ ઉપર આવ્યા સન્માન કરવા. મને કાનમાં કે વાહે કોણ બોલતો હતો? મેં કીધું ઓલો લાલ શર્ટ રહ્યું ને એ કીધું મારો છોકરો છે. એટલે મેં કીધું પણ દાદા મને હું ખબર તમારો છોકરો ખબર ન પડે ઈ ગાંડો હતો. મેં કીધું હા પહેલેથી એ તમારો જ હતો. એ કે આને ખબર પડી છે? એ કે વચમાં કોઈ આવ્યું? મેં કીધું કોઈ નહીં. એ કે 15 લાખ લગી. મેં કીધું બાપ દીકરો તમે બેસ ગયા. મને કે આવી પડી જાવ તો ભીખ માંગવે. મેં કીધું ભિખારી ન કરે. ભલા મારા દીકરાને તાળીઓથી વધાવો કે તમારામાં સંસ્કાર છે, એ દીકરામાં સંસ્કાર છે. અને ત્રીજી પેઢીમાં દેખાય દાદા એને ગુમાવ્યું નથી. એને તો ધર્મ માટે વાપરું છે. વડ એવા ટેટા ને બાપ એવા બેટા, બાપ એવા બેટા. ભલા મારા હે ભલા 77 રૂપિયા 1 વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર, 3 વાર અને 3 વાર. હાલો ભાઈ આવો 77. મથુરા ભવાની મોનની ગોકુળ બંગી મને માયર ભોલાય રણ છોડની એ હોના નાઈ દોડ તો વાર ગામ જીવા બન એવા હોના નાઈ દોડ તો વાર ગામ જીવા બને. આપણા ગામની સરપંચ ક્યાં છે? સરપંચ આવ્યા છે? હા માજી સરપંચ ક્યાં છે? હા ઈ ખબર છે પણ ક્યાં છે સરપંચ? માજી સરપંચ ક્યાં છે? નથી આવ્યા? સાઈડ ચાલુ છે. હા એ કીધું એ સારું કર્યું. દાદા કેટલા છે? 77. તો કંઈક કરો. ના સાઈડ ચાલુ છે, સાઈડ ચાલુ છે. અરે પગે પડી જાવ મારા બાપ, પગે પડી જાવ. 88,000 લવ તો જ તમારો દીકરો કહેવાવ. 88,000 તાળીઓ પાડો, તાળીઓ પાડો. એ મળી જાય. હું કામ ચિંતા કરો? દાદા નામ બોલો આપણું. આદરણીય અંબાલાલભાઈ ચતુરદાસ સાખે ઘોડા ભાઈ એ 77 ભાઈ લખતા નહીં, ઉતાવળ નહીં કરતા, નહીં તો હિસાબ તમારી પાસે માંગી. એ 88,888 લખો. ભાઈ ને સરપંચ સાહેબનું શું નામ છે? ગિરીશભાઈ માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. દાદા ધન્યવાદ. હું તો આપના સમાજનો છું, આપના દીકરા સમાન છું. અને આજ ભિખારી બન કે આયા હું, ભીખ માંગને આયા હું, झोली लेकर आया हूँ, झोली भरने आया हूँ, मगर कुछ लेकर जाने वाला नहीं हूँ, माँ के चरणों में देकर जाने वाला हूँ, माँ के चरणों में देकर जाने वाला. કુંડના યજમાન જે આ કુંડ કહેવાય છે, સામવેદનો કુંડ કહેવાય છે. અને વૃત્ત એટલે ગોળ કુંડ છે. પશ્ચિમ દ્વારના ઉપર જ બેસવાય અને આ કર્મ કરવામાં આવે છે. આ કર્મ કરવામાં આની કામના કહી દઉં. આ કામના કેવી છે કે સમજો કે આપણે કોઈ ધંધો કર્યો અને ધંધો બંધ પડ્યો, પાછો બીજો ધંધો કર્યો અને બંધ પડ્યો, એમ વારે ઘડીએ આપણે વેપાર કરીએ છીએ પણ સક્સેસફુલ જતા નથી. તો વેપારની અંદર લક્ષ્મી આપવા વાળો અને વેપારની અંદર સિદ્ધિ આપવા વાળો એવો કોઈ કુંડ હોય તો એ આ યશ અને સંપત્તિ અર્પણ કરવા વાળો. એનો ચડાવો 3 દિવસ, બે પતિ પત્નીએ 3 દિવસ બેસવાનું છે. અને વચમાં કોઈને બદલવું હોય તો બદલી શકાય. આ પ્રમાણે 3 દિવસ બેસવાનું છે ભાઈ. વચમાં ઉભેલા અહીંયા આવેલા મહેમાનોને વિનંતી, ગામના વ્યક્તિઓને કે કોઈ ચાલુ ચડાવવામાં કોઈ ઊભું થાય નહીં, એટલે બોલવા વાળા ભાઈનું લક્ષ્ય બદલાય નહીં. એટલા માટે બધા પોતાની જગ્યાએ બેસી જાય શાંતિ. એ યશ અને સંપત્તિ એટલે લક્ષ્મી કુંડ જેને હું કહું છું, લક્ષ્મી અર્પણ કરાવતો. અને એ પણ લક્ષ્મી કેવી હોય? લક્ષ્મી તો ઘણી બધી જગ્યાએથી આવે, પણ આ લક્ષ્મી પવિત્ર લક્ષ્મીનું પગરણ તમારા
ઘર સુધી થાય અને પવિત્ર લક્ષ્મી આવે એટલે આવનારી પેઢીનું અજવાળું થાય, યશ મળે, જશ મળે અને સત્કર્મ કરી શકો એવા પશ્ચિમા કુંડની શરૂઆત. હાલો એ 51,151 થઈ ગયા. હાલો પશ્ચિમ કુંડ લક્ષ્મીવાન બનાય, લક્ષ્મીપતિનો કુંડ કહેવાય, મહાલક્ષ્મીનો કુંડ કહેવાય. અને જેથી ઉમિયાજી અગ્નિકુંડમાં અગ્નિકુંડમાં આહુતિ આપી અને તેથી આ જગતની માલિકો 3 રૂપ માએ ધારણ કર્યા. એક સરસ્વતીનું રૂપ, એક મહાલક્ષ્મીનું રૂપ અને એક મહાકાળીનું રૂપ. તો આજ મહાલક્ષ્મી એટલે સમજી લેજો કે કડવા પાટીદારની કુલદેવીનું રૂપ છે મારા વાલા. નાના એ વાત ઉપર આપ અનુમોદન કરશો. શાસ્ત્ર વાંચ્યા પછીની વાત કરું છું કે ઉમિયાના 3 તત્વ છે. એ તત્વમાંનું એક તત્વ છે વાલા. તો હાલો 51,151 થઈ ગયા. 51,151. હાલો 51,151. પાછળ કોઈની ઝડપ રાખજો મારા વાલા. 51,151. 51,151. પશ્ચિમ કુંડની ઉછમણી 51,151 રૂપિયા. એકવાર, બે વાર, સવા બે વાર. હમણાં દાદા તમે કીધું ને કે કોઈ ઊભા નહીં થતા, પણ આમાં હું છું, બહાર આવતો હતો ને એટલે મેં જોયું ચા હારી બનાવી છે. એટલે ચા 2 કપ ઠપકારી હોય, 1 ગ્લાસ પાણી પીધું હોય. હા એટલે પછી એનો નિકાલે કરવો પડે ને. હા ભાઈ હે આ કેનો નથી. હા અને પાછું એમાં બાપ છે એટલે એમાં પાછું હા બધું ભેળું થયું હોય. હા 51,151 રૂપિયા. 51,151 રૂપિયા. એ 66,666. 66,000. એ તાળીઓ પાડો, તાળીઓ પાડો. 66,666 એ જવાની આવો. હા ખિસ્સામાં હાથ ભરાવોમાં. હા 66,666. 66,666. પશ્ચિમ કુંડ 66,666. એક વાર, બે વાર, સવા બે વાર. અને જાય છે હો સાહેબ, જાય છે. મનની મનમાં રહી જાય, મનની મનમાં રહી જાય. અને પછી ઘરે જઈને બૈરાઓ એમ કે છે કે તમારા તો બુદ્ધિ જ નથી. થોડુંક બોલાય નહીં. ઘણી વખત મારી ઘરવાળી મને એમ કે તમારા તો બુદ્ધિ જ નથી, બુદ્ધિ નથી. પછી એક કીધું ગુજરાતી કરીને કીધું હિંમત ભેળી કરી. મેં કીધું બુદ્ધિ નથી, આમાં તને વળી લાવ્યો છું. મેં તો બેહના હિંગડા માથું કોણ ભરાવે. હા ભાઈ 66,666 રૂપિયા. એક વાર, બે વાર, સવા બે, અઢી વાર, પોણા 3 વાર, પોણા 3 વાર અને 3 વાર આવી ટોપી પહેરતા. તો આમ ઘણી વખતે હું કાગળમાં દોરીને દેખાડું કે આવી ટોપી આમ પહેરાય, તો મગજમાં ઉતરતું નતું. પણ અન્ના હજારેનું સારું થયું કે આંદોલન કર્યું ને એમાં ટોપી મેં કીધું આવા દાદા ટોપી પહેરતા. હા ભાઈ આપણે ભાઈનું નામ શું છે મારા વાલા? બુદર દાદા. હા મોજ. હા શું નામ મારા વાલા? સંજયભાઈ બુદરદાસ ને સાખે ગામી. ગામી તો ગામીનો વડતો ક્યાં તો તમને ખબર છે? પાટણના સિદ્ધરાજ સોલંકીના રાજમાં તમારી ખુરશી પડતી હતી વાલા. તો આજે કઈક પાડો. તમારી ઉપર પ્રેમ તો જો સંજયભાઈ. चट्टानों से टकराते उसे तूफान कहते हैं और तूफान से टकराते उसे युवान कहते हैं. भाई भाई तो कैसे तुम्हारा मोटे नवड़ा करूं? अरे मौज मौज मौज. 99,999 ભલામણ. મોજ 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 મોજ. માતારી કરતા હોય અને પોતાના ખજાના ખુલ્લા મેલી તારા અવસરને ઉજળો કરી દેખાડવા માટે જો મતતા હોય તો દીકરાને બે હાથ છે, જમણા હાથ વડે દાતારી કરતા હોય, પણ તું તો 1000 હાથ વાળી છો માં. 1000 હાથની મુઠ્ઠીઓ વડે આવા દીકરાના કાયમ ખજાના ભર્યા રાખજો, જેથી કરી અને આવા સત્કર્મ કરી શકે, સત્કર્મ કરી શકે. આ મોજ એવો ઉગાડો કોલ આપ્યો છે કે તમારી તાકાત હોય એટલા ભક્તોને ભેળા કરો. રૂપિયા મારે જોડવાના ભલામણા. ધન્યવાદ છે સંજયભાઈ. હું આપને વંદન કરું છું, વંદન કરું છું. 2 હાથ નત મસ્તકે વંદન કરું છું. સંજયભાઈ હું આપને તો લાખ સલામ કરું છું, પણ આપને જન્મ દેવા વાળી જનેતા અને એમના પિતાશ્રીને તો કરોડ વંદન કરું છું દાદા. કરોડ વંદન કરું છું, કરોડ વંદન કરું છું. હે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. મેં કીધું તો ને બાપ. હે દીકરામાં સંસ્કારી જન્મ્યા હતા, પડકાર કરતી પુત્રને શિવા. હે શિવા મરજે સમર મેદાનમાં દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ જગતમાં જો જીજાબાઈ નો મળી હોત તો આ જગતને શિવો ન મળ્યો હોત, લાડબાઈ નો મળી હોત, તમારો સરદારજી નો મળ્યો હોત, સરદાર પટેલ નો મળ્યો હોત, પુતળીબાઈ નો મળી હોત, તમારો ગાંધીજી નો મળ્યો હોત. હે
અરે ભલા માણસ કૌશલ્યા ન મળી હોત તો રામાયણનો રામ ન મળ્યો હોત, અરે દેવકી ન મળી હોત તો ગીતા દેવા વાળો તમને ને મને જ્ઞાન દેવા વાળી જે ગીતા છે કે રામાયણ જીવન જીવવું હોય તો રામાયણનું પઠન કરાય, પણ તમારા મૃત્યુને સુધારવું હોય, કર્મને સુધારવું હોય તો ગીતાનું પઠન કરી લેવાય. તો મહાભારતમાંથી ગીતાજી જન્મ્યા, એ ગીતાજીના શબ્દ દેવા વાળો કાનુડો, અને આ જેનો જન્મદિન છે એ પૂર્વ સમયે આજ અવસર છે. તો કૃષ્ણ ભગવાનના તત્વને પ્રાર્થના કરીએ કે બાપ તમે તો 12:39 રાતે જન્મવાના છો, પણ અત્યારે દિહાળે 12:39 બ્રહ્માણીના અવસરને ઉજળો કરી દેખાડજે કે તું જગતમાં પ્રાગટ થા. એ પહેલા અજવાળો મારો બાપ પાથરી દેજે, અજવાળો પાથરી દેજે બાપ. હે ધન્યવાદ છે સાહેબ, ધન્યવાદ છે. ઘણાને એમ થતું હોય છે કે ગઢવી છે, ચારણ છે, ઘણું થતું હોય છે, પણ હું નજીકનો નથી, હું દૂરનો નથી, જાણે છે એની નજર સામે છું, નથી જાણતા એના હૃદયમાં છું. મહેશ કુમાર હરગોવનદાસ પટેલ, સાખે સાકરિયા, જૂના બાકરપુર તાલુકો, પ્રાંતિક જિલ્લો સાબરકાંઠા મારી જન્મભૂમિકા છે, અને પીપલિયા શાળા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠામાં એમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું સાહેબ. પણ આવા સત્કર્મ કરવાનો અવસર મળે છે એનો આનંદ છે. ઓસ્ટ્રેલિયા જવાનો ઓન કમિટમેન્ટ હતું, પણ અહીં મેં આવા કાર્યક્રમો લીધેલા હતા એટલે મેં ના પાડી. મેં કીધું ભાઈ ભલું મારું ગુજરાત, ભલો મારો ગુજરાતી અને ભલો મારો સમાજ, મારા સમાજના 3 કાર્યક્રમ મેં લીધા છે, એ મૂકીને હું ઓસ્ટ્રેલિયા નહીં આવું. આવતી સાલ માટે અમેરિકાનું કમિટમેન્ટ કર્યું છે, પણ એમાંય મારા ગુજરાતીના અવસરને અધૂરો મેલીને તો નહીં જાઉં એ મારો કોલ છે સાહેબ. હું સંપત્તિ માટે નથી આવ્યો, એક સંસ્કાર અને તમારો આશીર્વાદ લેવા માટે આવ્યો છું સાહેબ. ખેતી છે, બોરમાં સારું પાણી છે, ટ્રેક્ટર છે, ભેહું છે, ગાવું છે, અરે જાડી બમ ઘરવાળી છે, દીકરો છે ડાયો, વહુવારું ડાઈ છે, અને બેનો પાછો હું દાદા બની ગયેલો છું. હા, મને ઘર પણ નથી દેખાતું. એમ તો મારી ઘરવાળીને જોવો તમને એમ થાય કે માજી પણ બેઠા છે. પણ હવે તો શું છે કે હવે તો હાલી બોધ ગઈ, થોડી રહી, હવે તો દાગીનો બદલાય ને આને એક્સચેન્જ નથી આવતો, ને તો એક્સચેન્જની વાટ જોઉં છું. હા ભાઈ ભાઈ ભાઈ, હા મોજ મોજ મોજ. હવે દાદા ઉત્તર કોણ, હવે ઉત્તર